એટલે પેલો જે દોષ છે આપણી અંદર સ્વાર્થના કેન્દ્રમાં રહી છે, બુદ્ધિના કેન્દ્રમાં રહી છે. એટલે એમાંથી બહાર નીકળવા માટે નિષ્કામ કર્મની જરૂર છે. એટલે પેલું જે આપણે કામ કરવાનું છે એ હૃદયનો વિકાસ છે. એટલે આપણું સ્વકેન્દ્ર છોડી અને બીજા માટે જીવન જીવવાની શરૂઆત કરવાની છે. તો એ જે વસ્તુ છે એ નિષ્કામ કર્મ છે. એટલે આ નિષ્કામ કર્મ ન હોય, એટલે નિષ્કામ કર્મનો અર્થ એમ છે કે આપણે જે જગ્યાએ છીએ એ જગ્યાએ બીજાને ઉપયોગમાં આવવા માંગી છે. આપણે જે જગ્યાએ હોય, ઘરમાં હોય, ઓફિસમાં હોય, બહાર હોય, ગમે બધા જે આપણી આજુબાજુના લોકો છે એને હેલ્પ કરવા માંગે છે. જો આવું આપણી મેન્ટાલિટી હોય તો આપણે એક દોષને દૂર કરી દીધો છે અને આપણી અંદર હૃદયનો વિકાસ થઈ ગયો છે. એટલે આ પેલી વસ્તુ એ છે કે પેલો હૃદયનો વિકાસ જોઈએ. હૃદયનો વિકાસ થયા પછી બીજો પોઈન્ટ છે જે છે એ શેનો છે? વિક્ષેપ છે. વિક્ષેપ એટલે મનની ચંચળતા, મન દિશાવિહીન જે ગતિ કરે છે. તો એ બીજો દોષ છે કે ગમે ત્યાં હું અત્યારે અહીંયા બેઠો છું, ઇરિલિવન્ટ મારી અંદર અસંબંધિત વિચારો મારી અંદર થાય છે. એટલે આ જે વિક્ષેપ દોષ છે એને દૂર કરવા માટે આપણે એટેન્શનની જે ક્વોલિટી છે, એટેન્શન એક કેન્દ્ર ઉપર આપણે યોજવું જોઈએ. એટલે હવે શ્વાસ ઉપર મૂકી કે ગમે તે XYZ ઉપર આપણે મૂકી દઈએ તો એ બીજું જે છે. અને એની અંદર આપણા જૂના પરંપરાઓની અંદર એને અજપ્પા જાપ કહેતા, અજપ્પા જાપની પ્રક્રિયા કહેતા. અજપ્પા જાપ એટલે સતત રીતે એ કેન્દ્રમાં જીવવાની રીત. એટલે તમારું એટેન્શન હોય, જ્યારે જુઓ ત્યાં એટેન્શન હોય એ નિરંતર રીતે તમારા હાથમાં હોય. તમે વાત કરો છો, વ્યવહાર કરો છો, એ બધી વસ્તુ કરવાનું. એટલે આ બીજો દોષ છે એ વિક્ષેપ દોષ છે. અને આ વિક્ષેપ દોષ છે એ આ અભ્યાસ દ્વારા એટેન્શનને યોગ્ય દિશા આપવા દ્વારા નિરંતર કે આપણે આપણી આગળ એક લક્ષ્ય છે કે એટેન્શન આપવાનું, અને એ એટેન્શન દ્વારા આપણને અંદરનો આનંદ, અંદરની શાંતિ છે એ મળવાની છે. એટલે આ એક બીજી વસ્તુ છે. એક મળદોષ, એક વિક્ષેપ દોષ. મળદોષ છે નિષ્કામ કર્મથી, વિક્ષેપ છે એ આપણે એટેન્શન રાખવા દ્વારા, કોઈ કેન્દ્રનું નિર્માણ કરવા દ્વારા. આ બીજો દોષ. હવે ત્રીજો જે દોષ છે ને એ આવરણ છે. એટલે આવરણની અંદર હું કોણ છું એની ખબર નથી. એટલે હું કોણ છું એની ખબર નથી. એટલે હવે ત્યાં જે જરૂર છે ને એ જ્ઞાનની અથવા અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. હું કોણ છું. હવે હું કોણ છું એની અંદર હવે આપણે આપણી અંદર વિચાર કરી કે આપણે હું કોણની જયારે શોધ કરી છે ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ સિવાય કાંઈ નથી. હવે આટલું આપણામાં પૂરતું હોય કે મળ વિક્ષેપ મળ ન હોય, વિક્ષેપ ન હોય, ફક્ત આપણા માટે આવરણ હોય તો આ જે અન્ડરસ્ટેન્ડિંગ તમે કહો, જ્ઞાન કહો, એની જરૂર છે. આપણા ઋષિ મુનિઓએ આપણા જે કહેવાય ને કે 4 વેદ બનાવ્યા છે. એ વેદની અંદર શ્લોક છે 1,00,000 અને 1,00,000 શ્લોકની અંદર 80,000 શ્લોક છે કર્મકાંડના છે, 16,000 શ્લોક છે એ ઉપાસનાના છે, અને 4,000 જે છે એ ખાલી જ્ઞાનના છે. એટલે આ વિશ્વનો જે રેશિયો છે, વિશ્વની અંદર રેશિયો કર્મકાંડી લોકો કેટલા છે? તો કે 80% લોકો. ઉપાસના કરે એવા લોકો કેટલા છે? તો કે 16% લોકો. અને ખાલી જ્ઞાન વિભાગમાં આવે એવા લોકો 4% જ લોકો છે. એટલે હવે આ રેશિયા પ્રમાણે, એટલે તમે વિચાર કરો, તમે કૃષ્ણમૂર્તિને સાંભળતા હો, તમે ઓશોને સાંભળતા હો, એ બધી વસ્તુ સાંભળો છો, પણ અંતઃકરણ તૈયાર નથી, મળ વિક્ષેપ વગરનું નથી. એટલે મરુભૂમિની અંદર તમે ગમે તે બીજ નાખો તો એની અંદર બીજ ઉગે નહીં. તો આ મળ વિક્ષેપ દૂર થયા વગરનું જે જ્ઞાન છે ને એ હાવ મરુભૂમિ ઉપર થયેલું જ્ઞાન છે. એ હાવ બૌદ્ધિક જ્ઞાન છે. એની અંદર સંવેદના ન હોય, એની અંદર પ્રેમ ન હોય. એટલે આ સ્વનું જ્ઞાન કરવા માટે હવે જે જરૂર છે એ અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે, એ જ્ઞાનની જરૂર છે. અને આ જ્ઞાનની જરૂરની અંદર જ્ઞાન કેવા પ્રકારનું જ્ઞાન? તો એ કે આ વિશ્વની અંદર કેટલી વસ્તુ, આ વિશ્વની અંદર હું નજર કરું તો કેટલી વસ્તુ છે. તો એ કે આમ તમે આમ બહારની બાજુ નજર કરો તો 1-2 વિભાગ થાય છે, એક દ્રષ્ટાનો અને એક દ્રશ્યનો. અને દ્રશ્યની અંદર વધારે જોઈ છે તો આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, 5 તત્વ. અને 5 તત્વની અંદર એ 5 તત્વ જે રીતે કામ કરે છે એ 3 ગુણથી કામ કરે છે. એટલે 3 ગુણ
પાંચ તત્વ અને આ ચેતન, આનું મિશ્રણ થઈને, એટલે હવે આ જે પ્રકૃતિ છે કે જે એક આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, સત્વ, રજસ, તમસ અને આ ચેતન તત્વ, આ બે મિક્સ થઈ ગયા છે. અને મિક્સ થઈ ગયા છે એટલે જેમ લોઢાના ગોળાને અગ્નિમાં તમે નાખી દો થોડી વાર માટે તો લોઢાનો ગોળો અગ્નિનું સ્વરૂપ ધારણ કરી લે, એવી રીતે આ જળ વસ્તુ અને ચેતન વસ્તુ અમુક સમય માટે ટ્રાન્સમિટ થઈ છે. ચેતન તત્વ આ જળ વસ્તુની અંદર ટ્રાન્સમિટ થયું છે. 100 વર્ષ માટે, 80 વર્ષ માટે, લાખ વર્ષ માટે, કરોડ વર્ષ માટે ટ્રાન્સમિટ થયું છે. સૂર્યમાં, ચંદ્રમાં, તારામાં, નિહારિકાઓમાં બધાની અંદર ટ્રાન્સમિટ થયું. એટલે હવે આપણે નજર કરી તો દ્રષ્ટા, એટલે બે વિભાગ થયા, એક દ્રષ્ટા થયો, એક દ્રશ્ય થયો. એક જે આપણી અંદર લાખો, કરોડો, અબજો અનુભવ કરે છે એ એક તત્વ છે, અને આ અનુભવ એક જે કરે છે એ અનુભવ કરોડો છે, પણ એનો અનુભવ કરે છે એક છે. માનો કે મને કેટલાય અનુભવો છે, કરોડો, અબજો અનુભવો છે, પણ અનુભવ કરનાર એક છે. માનો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, વિષય 5, પણ વિષય 5 ને જે અનુભવ કરે છે એ એક છે. શબ્દ જાય તોય ભલે, સ્પર્શ જાય તોય ભલે, રૂપ જાય તોય ભલે, રસ જાય તોય ભલે, ગંધ જાય તોય ભલે, પણ અંદર અનુભૂતિ કરનાર તો એક જ તત્વ છે. હવે આવું આપણને ફીલ થાય. આપણે હું શબ્દ વાપરી છીએ કે હું મરી જઈશ, એટલે હું શબ્દ આપણે વાપરી છીએ ને મરી જઈશ શબ્દ વાપરી છે. મને દુઃખ છે એમ શબ્દ, હું દુઃખી છું, હું એમ શબ્દ વાપરું છું. ત્યાં શું છે? એક હું શબ્દ છે, એક દુઃખી શબ્દ છે. તો હું શબ્દ છે એ અલગ છે, હું શબ્દ છે એ કોન્શિયસનેસ છે, અને આ દુઃખ સુખ છે એ સૂક્ષ્મ શરીરને લગતી વસ્તુ છે. આ બે વસ્તુ ભેગી થઈ ગઈ છે અને આપણે જુદી કરવાની છે. એટલે આ જુદી કરવાની પ્રક્રિયામાં અન્ડરસ્ટેન્ડિંગ સિવાય કાંઈ નથી, સમજ સિવાય કાંઈ નથી, મનન અને નિધિધ્યાસન સિવાય કાંઈ નથી. તમારે એનું મનન કરવું જોઈએ કે હવે દાખલા તરીકે હવે તમે એક વિભાગ થયો, દ્રષ્ટા અને દ્રશ્યનો વિભાગ થયો. હવે એની અંદર આપણે વધારે નજીક જવું હોય તો આપણે પેલી વસ્તુ આપણે જેને અડી સ્પર્શ કરી શકીએ એવી, તો એમ કે આપણે પ્રતિક્ષણે તમે જુઓ, અંદર પ્રતિક્ષણે તમે જુઓ તો તમને કંઈક ને કંઈક પ્રકારની ખબર પડે છે. સુખની ખબર પડે, દુઃખની ખબર પડે, માનની ખબર પડે, અપમાનની ખબર પડે, જે તે રોગની ખબર પડે, સ્વાસ્થ્યની ખબર પડે. ત્યાં ખબર પડવાની જે પ્રોસેસ છે, આપણને આ ખબર પડવાની પ્રોસેસ આખો દિવસ હાયા રાખે છે. બરાબર છે ને? ખબર પડવાની આપણને ખબર પડે છે કે અત્યારે દુઃખ છે, અત્યારે સુખ છે. આ જે ખબર છે ને એ કોન્શિયસનેસ છે, અને જેની ખબર પડે છે ને એ પ્રકૃતિ છે. ખબર પોતે, ભાન પોતે. માનો કે પ્રતિક્ષણ મને ભાન થાય છે, સવારે શું હતું, બપોરે શું હતું, સાંજે શું હતું, સપનામાં શું હતું, સુસુપ્તિમાં શું હતું, બધું મને જ્ઞાન સમજ ભાન થાય છે. તો આ ભાન છે એ એક તત્વ છે, અને જેનું ભાન થઈ રહ્યું છે એ પ્રકૃતિનું તત્વ છે. કેનું ભાન થાય છે? તો એ કે પ્રકૃતિના તત્વનું ભાન થાય છે. એટલે હવે આ આપણી સમજમાં આવે છે આ બધી વસ્તુ કે ભાન આપણી અરે નિરંતર હોય છે, જાગ્રતમાં હોય છે, સપનામાં હોય છે, અને સુસુપ્તિમાં ભાનનું તત્વ તો છે જ. સપનું આવે તો સપનાને કોણ જોવે છે? સપનાને સ્થૂલ બોડી જોવે છે? સપનાને જે જોવે છે એ કોણ જોવે છે? સ્થૂલ બોડી જોવે છે. સ્થૂલ બોડી તો સૂતું છે. તો આ જોવાની પ્રક્રિયા કોણ કરે છે? આ જોવાની પ્રક્રિયા કોણ કરે? સુસુપ્તિની અંદર તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારે નથી, છતાંય સુસુપ્તિ જે અવસ્થા છે એની અંદર, સુસુપ્તિ અવસ્થાની અંદર કાંઈ નહોતું, એની ખબર કોને પડી? જ્યાં કાંઈ કરતા કાંઈ નહોતું, ન મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, છતાં આપણે ઉઠી છીએ ત્યારે આપણે એમ બોલી છીએ કે બહુ સરસ ઊંઘ આવી ગઈ, ત્યાં કાંઈ નહોતું. હવે જ્યાં કાંઈ નહોતું એની ખબર કોને પડી? કોક, માનો કે તમે અહીંયા આવો અને અહીંયા કોઈ ન હોય તો તમે શું કહો કે અહીંયા કોઈ નહોતું, તો હું કહું કે અહીંયા કોઈ નહોતું એની ખબર કેવી રીતે પડી હતી કે હું હતો? એમ સુસુપ્તિની અંદર કાંઈ કરતા કાંઈ નહોતું, એની ખબર માટે મારી હાજરી જોઈ, કોન્શિયસ ભાનની હાજરી જોઈ. એટલે ન્યાય ભાન હતું, સપનામાં ભાન છે, અને જાગ્રત અવસ્થામાં ભાન છે. અને આ ભાનનું તત્વ છે એ હું છું. આ ભાન છે એ તત્વ છે એ હું છું. અને ભાન દ્વારા જે જણાય છે એ પ્રકૃતિ છે, એ હું નથી. એક હું છું અને એક હું નથી. આ બે વસ્તુ આપણે
બરાબર રીતે સમજવાની છે, શું છું અને શું નથી. જે વૃત્તિ આવે છે, જે વિચાર આવે છે, જે ભાવ આવે છે, જે અહંકાર આવે છે, તો એ કે એવું નથી. અને હું છું શું? તો એ કે આ જે ભાન નામનું તત્વ છે એ હું છું. તો આટલી વસ્તુ સમજાય છે આપણને? આટલી વસ્તુ સમજે? હવે ભાનના તત્વની વધારે નજીકથી અડવા માટે, ભાનનું તત્વ આપણે આ જનરલ વાત કરી. ભાનના તત્વને સમજવા માટે તમે વર્તમાન ક્ષણમાં આવો, વર્તમાન ક્ષણમાં આવો. અને વર્તમાન ક્ષણમાં ન હો, એ બે વચ્ચેનું પેલા વિભાજન કરી લે કે આપણે વર્તમાન ક્ષણમાં નથી તો ક્યાં છે? ભૂતમાં, ભવિષ્યમાં, કલ્પનામાં, નેગેટિવિટીમાં, એટલે ભૂત ભવિષ્યમાં. ભૂત ભવિષ્યમાં છીએ એટલે આપણે જે જોઈ છીએ એ શેના દ્વારા જોઈ છીએ? અંદરના ડેટા દ્વારા જોઈ છીએ, અંદરની સ્મૃતિ દ્વારા, અંદરના સંસ્કાર દ્વારા. જ્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી હોતા ત્યારે આ જગ્યાએથી જોઈ છીએ. ડેટાના માધ્યમ મારફત આખા વિશ્વનું દર્શન આપણે કરી. અને વર્તમાન ક્ષણમાં હોય ત્યારે, હવે વર્તમાન ક્ષણમાં તમે જ્યારે હો છો ત્યારે તમે શેના દ્વારા જુઓ છો? તમે જુઓ, તપાસ કરો. આ ક્ષણમાં તમે છો અને તમે જુઓ છો તો તમને શું દેખાય છે? તમારે વિચારની જરૂર છે, અહંકારની જરૂર છે, ડેટાની જરૂર છે, તમારે શેની જરૂર છે? તમે જોવો, તમે વ્યવસ્થિત રીતે જોવો. વર્તમાન ક્ષણની અંદર ડાયરેક્ટ રીતે તમે જોઈ શકો છો. જેમાં વિચારની જરૂર નથી, વિચારને તમે જોવો છો. એમાં ભાવની જરૂર નથી, ભાવને તમે જોવો છો. સંસ્કારની જરૂર નથી, સંસ્કારને તમે જોવો છો. એટલે આ વર્તમાન ક્ષણને તમે બરાબર સમજો. આ વર્તમાન ક્ષણ એવી છે કે સ્વયંની આંખથી જોવી. આપણે જેને થર્ડ આઈ કહીએ છીએ ને, ત્રીજું નેત્ર કહીએ છીએ ને, આ છે વર્તમાન ક્ષણ છે. આપણી થર્ડ આઈને ઉઘાડે. આપણી જે ત્રીજું નેત્ર છે કે ડાયરેક્ટ રીતે પરસેપ્શન કરી શકે, એ નેત્રને ખોલે છે. આટલું સમજાય છે? એટલી વસ્તુ સમજાય છે બરાબર રીતે? આમાં કઈ પ્રશ્ન હોય? ધ્યાનના બીજને, એટલે ધ્યાન છે ને, એક સેન્સથી ધ્યાન એટલે ભાન થાય. અત્યારે આપણે જેની વાત કરી છે ને, એ જ આપણે જેની વાત કરી છે એ ભાનની જ વાત કરી છે. હવે ભાન છે એ હાયર ડાયમેન્શન છે. અને ભાન દ્વારા આપણી અંદર ગર્ભ રહીએ છે, આપણી અંદર આત્માનો ગર્ભ રહીએ છે. એટલે આ ગર્ભની અંદર, આત્માનો ગર્ભ રહી, એની અંદર પહેલું આપણું બોડી બને. આપણું જે પહેલું બોડી બને એ પ્રાણમય બોડી બને. હવે જે ગર્ભ બનવાની જે પ્રક્રિયા, આત્માનો ગર્ભ બનવાની પ્રક્રિયા, માનો કે વર્તમાન ક્ષણમાં તમે જીવા, તો એ વર્તમાન ક્ષણ છે એને ઉર્જાને બચાવી. ઉર્જાનો જે લીકેજીસ હતું એ બંધ કરી દીધું અને ઉર્જાની બચત કરાવી. અને ઉર્જાની બચત દ્વારા એનર્જી છે એ એનર્જી આપણી અંદર ફીલ થવા માંડી. એટલે પેલું જે આપણી અંદર બીજ બને છે, એટલે આ જે હાયરમાં આપણે જીવવા માંડી છે, એટલે પેલું જે બને છે પ્રાણમય બોડી બને. બીજું છે ઇમોશનલ બોડી બને છે. હવે આ પ્રાણમય બોડીની અંદર એવી વસ્તુ હોય છે કે અતિન્દ્રિય બધી શક્તિઓ, ઉર્જાની શક્તિઓ, કોઈને પ્રકાશ દેખાય, કોઈને કઈ આપણે નાદ સંભળાય, ગમે તે જુદા જુદા પ્રકારની અનુભૂતિઓ, અનંત પ્રકારની અનુભૂતિ, ભવિષ્યની વસ્તુની ખબર પડી જાય, ભવિષ્યની ઘટનાઓની ખબર પડી જાય. અંદર જુદા જુદા પ્રકારના સેન્સેશનો થાય, જુદા જુદા ચક્રો ઉપર સેન્સેશનો થાય. હવે આ જગ્યાએ મોટા ભાગના લોકો આ જગ્યાએ સ્ટોપ થઈ જાય. હવે આ પ્રાણમય જે છે ને આપણે સ્ટોપ નથી થવાનું, આપણે હજી આગળ જવાનું છે. એટલે ઇમોશનલ, આપણું ઇમોશનલ બોડી છે જેમાં અત્યારે નેગેટિવિટી રહે છે, રાગ અને દ્વેષ. અને આ જે આપણી અંદર ઇમોશન સેન્ટર બને એની અંદર અહોભાવ, આશ્ચર્ય અને નવીનતા ત્રણ વસ્તુ છે. આપણું જે બીજું ઇમોશન બોડી છે આ જે છે બને છે એની અંદર આ વસ્તુ છે. કોઈ પણ ઘટનાને જોવે, હવે એ કોઈ પણ ઘટનાને જોવે છે તો એને કોઈ હાયર ડાયમેન્શનથી જોવે છે. ગમે એટલી ખરાબ ઘટના દેખાય છે છતાં ખરાબ ઘટનાની પાછળ જે કુદરતની ઇન્ટેલિજન્સ છે એને જોઈ શકે છે. એટલે એને એમાં કઈ ખરાબ લાગતું નથી. એટલે એક બીજી વસ્તુ છે કે જેની અંદર હાયર ઇમોશનલ નું નિર્માણ થાય છે અને એક હાયર ઇન્ટેલેક્ટ. એટલે આપણી અંદર વૈશ્વિક નિયમો, પરમાત્માએ બનાવેલા, અસ્તિત્વએ બનાવેલા જે નિયમો છે એ નિયમોથી વાકેફ થાય છે.
અને ચોથું જે આપણે પ્રવેશ કરી છીએ એને કોન્શિયસ બોડી કહે, તુર્ય અવસ્થા, જેમાં સંપૂર્ણ રીતે સજાગતા જે પ્રગટ થઈ ગઈ છે. એટલે આ તમે જે કીધું ને એનું બીજ જે કીધું ને એ બીજ છે એ આ ભાનનું તત્વ છે. આ ભાન છે એ ધ્યાન છે, અને ભાન છે એ હાયર, ભલે સેકન્ડનું હોય પણ હાયર, અને આ હાયર ભેગા થતા આત્માનો ગર્ભ બને છે. એટલે એ પ્રોસેસ એની અંદર. પણ અત્યારે આપણે જે વાત કરી છે એ વાત આપણે અત્યારે એવી હતી કે વર્તમાન ક્ષણ છે એની અંદર વર્તમાન ક્ષણ અને ભૂત અને ભવિષ્યની ઘટના છે એ બે વચ્ચેનો ડિફરન્સ છે. એ તમારે જોયો કે નહીં, એ દેખાય કે નહીં આપણને. ઓલું આપણે સંસ્કારોથી જોવું પડે, અને એક અત્યારે ડાયરેક્ટ રીતે માનો કે અત્યારે વિચાર શું આવે છે, બહારની પ્રકૃતિ શું છે, અંદર શું છે, બધી ખબર પડે છે. એટલે ડાયરેક્ટ રીતે તમારે કોઈના માધ્યમ વગર વિચાર, ભાવ, અહંકાર કોઈના માધ્યમ વગર તમે જોઈ શકો એવી આ ઘટના. એવું સમજાય છે? નથી સમજાતું? આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો ભાઈ રેવતુભાઈ, આમાં કઈ પ્રોબ્લેમ હોય તો કયો આ ક્ષણમાં. એટલે આના માટે સમજ જ જોઈ, અને સમજ જો તમારી ક્લિયર કટ થઈ ગઈ, તમારી સમજ જો ક્લિયર કટ થઈ ગઈ તો બસ આ સમજમાં જીવવાનું છે. સમજની અંદર તમને એમ થઈ ગયું કે બે વિભાગ છે, દ્રષ્ટા અને દ્રશ્યનો બે વિભાગ છે. એક ભાનનું તત્વ છે ને એક ભાન જેને પ્રકાશ કરે છે, જે પ્રકાશિત થતી વસ્તુ છે. આ બે જ છે અત્યાર માટે. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એમાં બે તત્વ છે, પછી એક થઈ જાય. સમય જાય, સમજ વધતી જાય તો બાર દ્રશ્ય દ્રષ્ટા થઈ જાય. પણ અત્યારે જે પોઝિશન છે એમાં સમજની જરૂર છે. એટલે આપણને એવું લાગે કે આપણી અંદર ભાનનું તત્વ છે અથવા હોવાપણાનું તત્વ છે, એવું આપણને લાગે ખરું? ભાન અને હોવાપણાને આપણે ગોતવું પડે. આપણે અગર હોય નહીં, આપણે એની ઇન્ક્વાયરી કરવી પડે, આપણે એની તપાસ કરવી પડે, આપણે એના તરફ નજર કરવી પડે, આપણું એટેન્શન છે એના તરફ દોરવું પડે કે ભાઈ મારે આ જાણવું છે, હોવાપણું શું છે અથવા ભાન શું છે, એના તરફ આપણું એટેન્શન જવા દેવું છે. આપણે કોઈ સાધક જવા દઈએ છીએ? તમારે જેની મુલાકાત કરવી હોય એની જ મુલાકાત. તમે કોકને મળવા ગયા છો, જેને તમે મળવા ગયા છો એ જ તમને મળશે કે બીજા કોઈ મળશે? સાચું કીધું. તો તમે માનો કે આ ચેતન તત્વને મળવા જવા માંગતા હો તો ચેતન તત્વની સામે જ આવવું છે કે ચેતન તત્વની બીજી કોઈ? માનો કે આપણે અત્યારે પ્રકૃતિને જોઈ છીએ. માનો કે તમારી અંદર રાગ આવે છે, દ્વેષ આવે છે, બધી ખબર પડે તમને, પણ તમે જોવો છો તો રાગ દ્વેષને જોવો છો, તમે કઈ ચેતન તત્વને જોતા નથી. હવે તમે ચેતન તત્વને કોઈ દી જોતા નથી તો ઈ પ્રગટ થઈ જશે. ચેતન તત્વની જિજ્ઞાસા નથી રાખતા, આ ભાન તત્વ અથવા હોવાપણાની તમે જિજ્ઞાસા નથી રાખતા, અને તમે ખાલી પ્રકૃતિને જોયા રાખો છો. અને પ્રકૃતિ આંશિક દેખાય. ઓલાનું જ્યાં લગીન ભાન ન થાય ત્યાં લગીન પ્રકૃતિ આંશિક જ દેખાય, સાચી દેખાય નહીં. તો શું કરશું આપણે? આ જગ્યાએ અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. એટલે ભાનની ક્ષણમાં રેવાય ન રેવાય એનો પ્રશ્ન નથી, એની અન્ડરસ્ટેન્ડિંગ છે આપણી એમ નહીં. દાખલા તરીકે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યા, એ પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ તમે શું જોવો છો? મને કે તમે આ ક્ષણમાં જીવા તો એ ક્ષણ દ્વારા તમે જોવો છો તો પ્રકૃતિને, તમે કઈ ચેતન તત્વને નથી જોતા. તમે બરાબર જોવો તો તમે ચેતન તત્વને ક્યારે જોશો ક્યારે? ભલે છટકી કહેવાય, અત્યારે છટકી જાય કે ભાગી જાય તો આપણને કઈ નથી. આપણે પેલી અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે, આપણે સમજ જોઈશે. માનો કે એક બાળક હોય, એક બાળક છે, એને ઘઉં શું કહેવાય ને કાંકરો શું કહેવાય ખબર ન હોય, અને એને એક આપણે થાળી વીણવાનું કહી, અને એને ખબર ન હોય તો એ ઘઉંને કાઢવા માંડે ને કાંકરાને રાખી દે. પણ એને આપણે કેવું છે કે કાંકરા કાળા હોય એને કાઢવાના છે, અને ઓલા જે સોનેરી જેવા છે એ ઘઉંને રાખવાના છે. તો બેનો વિભાગ તો કરવો પડે ને. એમ આપણી અંદર બેનો વિભાગ તો થવો છે ને, ચેતન શું અને પ્રકૃતિ શું. હવે એ વિભાગની જ ખબર ન હોય તો, એટલે પેલું પગથિયું જ ખોટું હોય તો શું કરવું? પેલા પગથિયામાં જ ખબર નથી
આપણે શરૂઆત એમ કહી દઈશું કે હું જોનાર છું, સાક્ષી છું, પણ જોનારને સાક્ષીને કોઈ દી ફીલ કર્યું કે જોનાર કેવો છે, સાક્ષી કેવો છે? જોનારને સાક્ષીને આપણે જોવાનો કોઈ દી પ્રયત્ન કર્યો? દ્રષ્ટાને કોઈ દી દ્રશ્ય બનાવ્યો? દ્રષ્ટાને કોઈ દી દ્રશ્ય બનાવ્યો છે કોઈ દી? માનો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટ છે, એ પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ તમે જોવો છો, એ પ્રકૃતિને જોવો છો. માનો કે અત્યારે હું વર્તમાન ક્ષણમાં છું, તો અત્યારે શું વિચાર આવે છે એની મને ખબર પડે છે, પણ એમાં હું કોણ છું એની તો ખબર પડતી નથી. હુંની તો કોઈ ખબર પડતી જ નથી. હા 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 ખ્યાલ આવ્યો છે, મને ખ્યાલ આવ્યો છે ત્યાં સુધી તો ખ્યાલમાં હોય. પછી હવે ખ્યાલ છે એ છટકી ગયો ના પણ ઈ ખ્યાલ, પણ તમને ઈ ખ્યાલ ક્યાંથી આવ્યો? એ તમને મન બુદ્ધિમાંથી આવ્યો, હાયર ડાયમેન્શન માંથી આવ્યો, ક્યાંથી આવ્યો એ ખ્યાલ? તમે ઈ ખ્યાલને કેમ પરફેક્ટ માનો છો? એ ખ્યાલને સાચો શું કાન માનો છો? તો અત્યારની પરિસ્થિતિ અહીંયા જ ઉભા છે. હવે પરફેક્ટ છે બોલો છે એના માટે તો અહીંયા સુધી છે. ના, અહીંયા સુધી તમે અહીંયા સુધી છે, એમાં તમે જોયું શું? ખાલી હું તમને એટલો પ્રશ્ન પૂછું છું કે તમારા અંતઃકરણની અંદર જે બની રહ્યું છે એને તમે જોવો છો, પણ અંતઃકરણમાં જે બની રહ્યું છે, જે સત્તા દ્વારા બની રહ્યું છે, એ સત્તાને તો જોતા નથી. એટલે અટકવું નથી, આપણે હાલું છે, આગળ હાલું છે. પણ એમની તમને આ પ્રશ્ન ખાલી અત્યારે જનરલ તમે એનું ટેન્શન ન કરતા, પણ તમે જનરલ તમે કોઈ દી પ્યાસ નહીં કરો. તમે પહોંચી શકો ન પહોંચી શકો એની આપણે વાત નથી કરતા, પણ પ્યાસ તો ગમે એની કરી શકી ને. મને કે હું કરોડપતિ ન થઈ શકું, પણ મને કરોડપતિ બનવા માટેનો વિચાર તો કરવાની તાકાત તો હોય ને મારી અંદર. એમ મારી અંદર ઇન્ક્વાયરી કરવાની તો તાકાત હોય ને કે આ ચેતન તત્વ શું છે, આ ભાનનું તત્વ જે છે એ શું છે. માનો કે તમે કોઈ દી ભાનને જોવાનો જ પ્રયત્ન ન કરો, કોઈ દી ન કરો. માનો કે આમ જ જોયા રાખો, પ્રેઝન્ટ મોમેન્ટ છું અને પ્રેઝન્ટ મોમેન્ટમાં પ્રકૃતિ દેખાય છે, તો પ્રકૃતિ દેખાતા રહે, પ્રકૃતિ દેખાતી રહેશે, પ્રકૃતિ દેખાતી રહેશે, અને તમારો બધાનો અનુભવ છે 30 વર્ષનો, 20 વર્ષનો, 40 વર્ષનો. તો આમાંથી ગતિ કાં નથી થતી? માનો કે હાલો આપણે સાચી ગતિ કરી છે એમ માની લઈ, તો કાં ગતિ નથી થતી? ટ્રાન્સફોર્મેશન કાં નથી થતું? પ્રકૃતિ જેમની તેમ કેમ બદલાતી કેમ નથી? શું વાંધો શું? એમાં તો તમે કઈક જવાબ આપશો ને. માનો કે તમે રાઈટ રીતે જોવો છો, માની લઈ આ બોલનાર ખોટા છે, તો હવે તમારે રિઝલ્ટ તો આપવું પડશે. એટલે કઉ છું, હવે રિઝલ્ટ ન હોય તો આપણે એ જગ્યાએ ખાલી પ્રશ્ન કરીશ. એટલે પહોંચી હગાઈ ન પહોંચી હગાઈ એની તમે ચિંતા ન કરો. હું તમને શું કહું, પહોંચાય ન પહોંચાય એની ચિંતા ન કરો, પણ તમને આ ચેતન તત્વને ફીલ કરવું છે, ચેતન તત્વનો સાક્ષાત્કાર કરવો છે, તો ચેતન તત્વને જ જોવું પડે, ચેતન તત્વને જ ગોતવું પડે, આત્મ તત્વને જ ગોતવું પડે. તો તમે ગોતો છો આત્મ તત્વને? તમે બધા સાધક છો, આ ઈમાનદારીથી બોલો કે તમે એને ગોતો છો. તમે સાક્ષી છે માનીને તમે બધી ગતિ કરો, અને સાક્ષી માનવાની પ્રક્રિયા 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, કેટલા વર્ષ? પરિણામ તો નથી કઈ. તો ક્યાં ફોલ્ટ છે? આપણે એના માટે તો ઉભા રહી શકીએ ને કે ફોલ્ટ ક્યાં છે. માનો કે બધા લોકોએ તમને હિપ્નોટાઇઝ કરી દીધા છે, આ બધા જુદા જુદા પ્રકારના સંતોએ તમને હિપ્નોટાઇઝ કરી દીધા, તમે સાક્ષી છો ને. તમે જેમ બીજા પ્રકારનું હિપ્નોટિઝમ છે, બાયોલોજીકલ હિપ્નોટિઝમ છે, સોસાયટીનું હિપ્નોટિઝમ છે, એ રીતે આ હિપ્નોટિઝમ છે કે હું સાક્ષી છું, મને કઈ ખબર નથી, મેં કોઈ ઇન્ક્વાયરી કરી નથી, મેં મારી આંખથી એની ફીલ નથી કર્યું, તો હું કેવી રીતે કરી શકું? ચેતન તત્વ. અને પેલું સ્ટેપ ખોટું થયું એટલે બધા સ્ટેપ ખોટા જાય. પેલું સ્ટેપ જો સાચું થયું તો બધા સ્ટેપ સાચા થાય. એમની પણ આટલું તમે સ્વીકારશો, આપણે આગળ જાશું એમાં, પણ આપણે આટલું સ્વીકારશું કે ભાન એમ કે તમારે જેનો સાક્ષાત્કાર કરવો હોય એ જ વસ્તુ મળે કે બીજી મળે. હવે તમે એના ફોકસ તો તમારો સાક્ષાત્કાર ઉપર નથી,
કોન્શિયસનેસ ઉપર નથી. ફક્ત બીજા લોકો એમ કીધું તમે સાક્ષી રહ્યો એટલે હું સાક્ષી રહું છું, કાલ્પનિક રીતે, સાચી રીતે સાક્ષી નથી. હવે આ સાક્ષી તત્વ મેં 20 વર્ષ કરી લીધું, 30 વર્ષ કરી લીધું, મને પરિણામ નથી. ફક્ત હું તમને ઈશારો એટલો કરું છું કે તમે ખાલી ઝંખ ના કરો, એ ભાનની કરો, હોવાપણાની કરો, ઝંખના. તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ આ જ હોવો જોઈએ. પહોંચી ન ગઈ એની પછી વાત કરશું, કેવી રીતે પહોંચાય, એની આગળ ક્યાં જવું, કેવી રીતે જવું, એ પછી વાત કરશું. પણ એક વખત તમને એવું થાય છે કે મિસિંગ આ છે, તમે ગમે એટલી સાધના કરો પણ તમારે જાણવું જ નથી આત્મતત્વને, તમે તો માનો જ છે હું સાક્ષી છું, પછી ક્યાં સવાલ છે? તમે માની જ લીધું, તમે જાણ્યું નથી, માનેલું છે કે હું સાક્ષી છું. અને આ વસ્તુ જાણવાની છે, સર્ચ કરવાની છે. તો આમાં શું કરશું આપણે? આ જગ્યાએ તમને જે સવાલ થતો હોય તમે કયો. આપણે તમે માનો કે આધ્યાત્મની યાત્રા છે એ આપણી અંદરનું જે સાક્ષી, આપણી અંદરનું જે ચેતન તત્વ છે એના સાક્ષાત્કાર માટે છે, એની અનુભૂતિ માટે. તો એની અનુભૂતિ માટે તમારી આગળ પ્યાસ કેટલી, એને પ્રગટ કરવાની, એને જોવાની ઝંખના કેટલી. એના વગર મારી આંખ આ રામતીર્થને, રામકૃષ્ણ પરમહંસને તમે એને જો, એમ કે રામકૃષ્ણ પરમહંસ એક દિવસ પસાર થઈ જાય ને એટલા બધા રોવે, રાત થાય ને એટલા બધા રોવે કે બસ આ આંખથી આ સંસાર જ દેખાય છે, ભગવાન તો દેખાતો નથી. કેવા રોવે, અફાટ રુદન કરે. તો આપણને કાં એવું થતું નથી કે આ વર્ષોથી 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષથી સાક્ષી કર્યા રાખી, સાક્ષીનો કોઈ પત્તો જ નથી. તો શું કામ? તો આપણે હવે તપાસ કરવા માંગી છે. ખાલી હું તમને એટલું કહેવા માંગુ છું કે આ જે ભાન તત્વની તમને તમારી આગળ તીવ્રતા કેટલી પ્રગટ કરવાની, હોવાપણાને પ્રગટ કરવાની તીવ્રતા કેટલી. માનો કે અત્યારે તમે વિચાર કરો કે આપણે અત્યારે જે જીવી છીએ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના સ્તર ઉપર જીવી છીએ. હવે તમારી સાધના થાય જાય ક્યાં? આ જગ્યાએ જાય બીજી જગ્યાએ. માનો કે તમે જોવો તો જોવાની ઘટના કેવી રીતે થાય? તમારા મન બુદ્ધિથી જ થાય, બીજી કોઈથી થાય નહીં. એ તમે સમજો કે ન સમજો, મન બુદ્ધિથી થવાનું, બીજા કોઈ એટલે તમને પ્યાસ કઈ દિશામાં કરવી ને એ સમજાવી શકું કે તમારી પ્યાસ આ ભાન તત્વને ગોતવાની હોય, હોવાપણાને ગોતવાની હોય, જે આનંદ છે એને ગોતવાની હોય. પણ તમે એની શોધ છે, એ તત્વની શોધ છે. આ સાક્ષી બાક્ષીને જવા દો, સાક્ષી પછી, પહેલા આ તત્વની તમારી સગર શોધ છે. આ તત્વની શોધ મારે આને આમને સામને થવું છે. આ ચેતનની, આ કોન્શિયસનેસની સામે, આ હોવાપણાની આમને સામનો કરવો હોય, એની સામે એનો સાક્ષાત્કાર કરવો છે. એવું છે આપણને, એને જ ફીલ કરવું છે, એને જ અનુભૂતિ કરવી છે. બીજું કઈ નહીં. વચ્ચે આવે એ ભલે રહ્યું, પણ મારે જોઈ છે આ. તો આ છે એ મને, હું માનો કે આંખો વીચી જાઉં છું ને બસ આ જોઉં છું, એના દ્વારા મળી જશે. એના દ્વારા નહીં મળે. પ્રેમ જ નથી તમને એના પ્રત્યે, તો મળે કેવી? પ્યાસ જ નથી તો મળે કેવી રીતે? એટલે આપણે કોઈ દી આમ ઈમાનદારીથી કેમ વિચારતા નથી કે જે વસ્તુની ડિમાન્ડ નહીં હોય નહીં મળે? તમે જે વસ્તુ માંગતા નથી કેવી રીતે મળે? તમે એમ માની લીધું છે કે હું સાક્ષી છું, એ તો માન્યતા છે, દર્શન તો છે નહીં. મને કે સાક્ષી છે એનું તો દર્શન તો છે નહીં. માન્યતા ઉપર આપણે સાક્ષી તો ઊભું છે. એટલે પોઈન્ટ સમજાય છે કે તમારી આગળ શેની પ્યાસ નથી. જે ચેતન તત્વ પ્રગટ કરવા માટે, માનો કે તમે આ સાધના કરો છો એ એટલા માટે કે આ કોન્શિયસનેસ પ્રગટ થાય, આ હોવાપણું પ્રગટ થાય, આ આનંદપણું પ્રગટ થાય, આ ભાનપણું પ્રગટ થાય, એના માટે તમે કરો છો. એને ભૂલીને સાક્ષી બની ગયા, કાલ્પનિક સાક્ષી બનીને તમે સાધના કરો તો મળે કેવી રીતે? તમારી આગળ પ્યાસ જ નથી. એને ગોતવા માટેની પ્યાસ ક્યાં છે? તમે આમ ઈમાનદારીથી જોવો. જો ખોટું હોવ તો કયો તમે, તમારે વાંધો નહીં. આમાં કઈ આ જગ્યાએ જ પ્રશ્ન કરો તમે. આ જગ્યામાં તમને કઈ સંશય હોય તો કયો. પહોંચી ન તો એની આપણે વાત કરશું હમણાં. પણ પેલા તમે આટલે આવી પ્યાસ છે તમને ગોતવાની, એને ગોતવાની પ્યાસ છે. હા એટલે કહું છું. હા તો પછી એટલે એ તો હિપ્નોટાઇઝ તો માન્યતા છે.
કંઈ કરતા એવું લાગે પ્યાસ નથી. આ પછી તમે જે કહેવા માંગો છો ને પ્યાસ પ્યાસ ખરેખર પ્યાસ કરીને કેવી રીતે ઉત્પન્ન કરવી ને એ હજી ના એટલે સમજાતું પ્યાસ આગળ નહીં જાઓ. અત્યારે હું તમને જે કહું છું, તમે સાક્ષી તો બનવા માંગો છો ને, સાક્ષી તો બનવા માંગો છો ને, અને સાક્ષી બનવા માટે સાક્ષીને અડવું પડે, સાક્ષીને સ્પર્શ કરવો પડે, સાક્ષીનો સાક્ષાત્કાર કરવો પડે. એ વગર તો થાય નહીં. માનો કે સાક્ષી તમે બોલો, માનો કે તમે અહીંથી બોલો સ્વિટ્ઝરલેન્ડ, તો સ્વિટ્ઝરલેન્ડ પહોંચી જાઓ. માનો કે સ્વિટ્ઝરલેન્ડનો આખો નકશો આપે તમને, સ્વિટ્ઝરલેન્ડ આવું છે, તમારી આંખથી તો તમે જોયું નથી સ્વિટ્ઝરલેન્ડ. જ્યારે હવે આપણે કે ભાન જોવું હા તો એના માટેની ભેટ હા એટલે મૃત્યુ જે તરંગ આપણે જોવો જોઈએ. ના એટલે જોવાનું નથી. હું તમને શું કહું, જોવાનું બંધ કરો, શોધ ચાલુ કરો. શોધી કે ભાનનું તત્વ છે, એટલે ભાનનું તત્વ છે એને શોધવું છે. પેલું આટલું ક્લિયર કરી લ્યો કે પછી આપણને રસ્તો બધાય મળશે, રસ્તા છે એ મળશે. મારી જે શોધ છે એ ભાનની અથવા હોવાપણાની છે, એટલું આપણને ક્લિયર કટ થાય. એના માટે મારો બધો પ્રયાસ, સમગ્ર જે પ્રયાસ છે એ એના માટે છે. એ શું એ શું એટલે ભાન શું છે? બસ ભાન 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 પણ અંદરથી કઈ એવો ભાન માટેનું કઈ પ્રગટ જ નથી. હવે એની ચિંતા તમારે નથી કરવાની, એની ચિંતા ભગવાન કરશે, એટલે અંતર્યામી કરશે. તમને પ્રશ્ન સાચો થયો છે? સાચી પ્રશ્ન તરીકે રાખવું પણ અંદરથી જે પ્રશ્નને જેમ ઉપર જ આંખે પૂરીએ ને એવું પછી નથી. જેમ વૃત્તિઓ વેડકા રાખે ને વૃત્તિ ભલે છે જ રાખે. ના વૃત્તિની તમે ચિંતા ન કરો. તમારી આગળ ખાલી આ પ્યાસની જરૂર છે કે કોન્શિયસનેસ શું છે, બસ. પછી વૃત્તિને વિચારને જેને જે આવવું આવે, અંદરના તમારા અનકોન્શિયસની સમગ્રતામાં એવું લાગવું જોઈએ કે મને શોધ આની જ છે, કોન્શિયસનેસની, ભાનની શોધ છે. તમારી અંદરની જે પ્યાસ છે એ ગોતે છે ભાનને ગોતી રહી છે, ભાનને ગોતી રહી છે. ખાલી આટલું તમે રાખી શકો, આટલું જ. હવે બાકી ચિંતા ન કરો એનો સાક્ષાત્કાર થશે કે નહીં. પેલા આ બરાબર ક્લિયર થઈ જાય છે કે ભાનને જ ગોતવું છે, ભાનનો સાક્ષાત્કાર કરવો છે, ભાનની આમને સામને આવવું છે. પછી આપણે એનો આખો નકશો બતાવી એ કેવી રીતે છે. પણ તમે પેલા એક જગ્યા જે તમે અત્યારે જે જગ્યાએ ઉભા છો એમાં પ્યાસ નથી, એ પ્રોબ્લેમ છે. પ્યાસનો સંદર્ભ એટલો જ છે કે તમે જે સાક્ષી કયો છો એ સાક્ષીની મુલાકાત કરવી છે, સાક્ષીનું સ્વરૂપ શું છે એની અનુભૂતિ કરવી છે. આટલું તો આપણે સમજીએ કે ના સમજીએ કે સાક્ષી જેને કરી છે એની અનુભૂતિ કરવી છે, એનો સાક્ષાત્કાર કરવો. આટલું કરીએ કે હવે એમાં તમારે ધ્યાનની કોઈ જરૂર નથી, ખાલી આ પ્રશ્નની જરૂર છે. અને આ પ્રશ્ન પોતે ધ્યાન છે, આ પ્રશ્ન પોતે જ ધ્યાન છે. હવે તમે આ શોધ કરો છો, હવે તમારે કોઈ પ્રકારના જોવાની કઈ જરૂર નથી, અત્યારે કોઈ જોવાની જરૂર નથી. આ પ્રશ્નને નિરંતર રીતે જાળવી રાખો, આમ અંતરતમથી. અંતરતમ એટલે તમારી આંખ ઉઘડે ને એટલે તમને એનો જ વિચાર આવે કે મને હજી વસ્તુ મળી નથી, હજી આ વસ્તુ. આંખ ઉઘડે ને મને એવું લાગે કે આ જૂનું જગત, કાલને કાલવાળી સંસ્કારવાળું જે જગત છે એ જ જોઉં છું. મને ખરેખર જે અસ્તિત્વ જે રીતે જોતું હોય એવી રીતે મને દેખાતું નથી, મારા સંસ્કારોથી હું જોઉં છું. એટલે એ મને એટલું બધું અંદર ખટકતું લાગે કે આ આંખ એવી ને એવી આંખ, આ સ્થૂલ આંખ એવી ને એવી, અંદરના સંસ્કારોની આંખ એવી ને એવી, ઈન જગત જોયા રાખે. કોઈ નવીનતા નથી, કોઈ પ્રેમ નથી, કોઈ ભગવાન નથી મારા માટે. તો મારી આખી દ્રષ્ટિની અંદર ચેન્જીસ કરીને જે ઈશ્વરનું તત્વ, કોન્શિયસનેસનું તત્વ છે એને ફીલ કરવું છે, એને અનુભવ કરવું, એનો સાક્ષાત્કાર કરવો. આટલું પેલા હોય આપણી અંદર, પછી આપણે વાત કરીએ. આવી પ્યાસ પેલા હોવી જોઈએ. આપણે પહોંચી હગી ન રહી હગી એનો કોઈ પ્રોબ્લેમ જ નથી. આટલું થાય આપણે બધાની અંદર. જે તમે સાક્ષી કરો છો એની આપણે અનુભૂતિ કરવી છે. હાલે ઈ તો હજી શંકા હોય તો કયો તમ તારે શું શંકા? માનો કે તમે સાક્ષી હો તો તમારા બધા સંસ્કાર વયા ગયા હોય, તમે મુક્ત થઈ ગયા હોય. માનો કે તમે સાક્ષી રિયલ છો, સાચે સાક્ષી. સાક્ષીનો અર્થ જ એવો કે ડિસ્ટન્સ થઈ ગયું. હવે ડિસ્ટન્સ આ બે વચ્ચે, દ્રષ્ટા અને દ્રશ્ય વચ્ચે ડિસ્ટન્સ થઈ ગયું એટલે ગમે પ્રકૃતિની ગમે એવી ઘટના હોય, આ બ્રહ્માંડો ફાટીને તૂટી જાય એને કઈ ન થાય એવું છે. તો રિયલ સર્ચ છે ને એ તો મિસિંગ છે.
આ તો રિયલ સર્ચ કરી ગયા આપણે, તો પછી આગળ જાય. તો મેં ધ્યાન કરવાનું, ભજન કરવાનું, સત્સંગ કરવાનું શરૂ શું કામીને કર્યું છે? મેં જે શરૂ કર્યું છે એ કઈક તત્વને પામવા માટે જ કર્યું છે. તો એ તત્વ હું અત્યારે કેટલા વર્ષથી એને અડી જ નથી શકતો. અડી તો નથી શકતો એનો કાંઈ વાંધો નહીં, પણ હું એનો પ્રશ્ન નથી ઉઠાવતો કે આ કોન્શિયસનેસ, ભાન દ્રષ્ટા બધા કરે છે, પણ દ્રષ્ટાની અનુભૂતિ જ થતી નથી. અને આની અંદર મુખ્ય મુદ્દો આ તમારી અંદર મળ વિક્ષેપની જે વસ્તુ છે ને એ હજી હરખી નથી થઈ. આપણે આજે વાત કરી ને, આ પ્રશ્ન ક્યારે આપણી અંદર આમ રિયલ સેન્સમાં હું કોણનો પ્રશ્ન ક્યારે થાય કે મળ અને વિક્ષેપ હાવ વયા ગયા હોય ને ત્યારે તો થાય. હવે આપણી અંદર મળ વિક્ષેપ એટલે તો આ તપાસ કરવાની જરૂર છે કે આપણી અંદર હૃદય ખુલ્લું છે કે નહીં, અને આપણી અંદર એકાગ્રતાનો માનો કે એકાગ્રતા બરાબર થઈ છે કે નહીં, અને એકાગ્રતા દ્વારા આપણને સમાધિ લગીનની પ્રક્રિયા, સમાધિ એટલે અંદરના આનંદ, અંદરની શાંતિની અનુભૂતિ થઈ છે કે નહીં. હાલો, તમને આ જગ્યાએ તમે જયારે વિક્ષેપને દૂર કરવા માટે પ્રયાસ કરો છો, એ પોતે જે છે એ તમને આનંદ આપ્યો છે, શાંતિ આપી છે, ઈ જો. એટલે સવાલ હવે ધ્યાન લાગે ન લાગે એનો તમે ચિંતા ન કરો. ખાલી તમને આ પ્રશ્ન, ખાલી તમને પ્રશ્ન છે, જવાબ તો નથી મળતો ને. જવાબ મળે છે? નથી મળતો. હવે એ જવાબ નથી મળતો એના દ્વારા તમને શું થાય? માનો કે જવાબ નથી મળતો, કોન્શિયસનેસ શું છે, કોન્શિયસનેસ શું છે કઈ ખબર નથી પડતી, તો શું થાય? અંદર તમારી શોધ છે, તમને મળતું નથી, તો શું થશે? આ મૂંઝારણ થવા દે. આ મૂંઝારણ ને વિષાદ કહે. ગીતાની અંદર પહેલો અધ્યાય છે એ વિષાદ યોગ છે. આ વિષાદ કોઈનામાં થતો જ. હું કઈ મિસ કરું છું. હું જે મૂળ એકડા વગરનું મીંડું કેવું હોય, એ હું એકડો જે છે ને, જીવનનો એકડો, એને મિસ કરું છું. શાંતિ કયો, એને પ્રેમ કયો, એને આનંદ કયો, જે કયો એને હું મિસ કરું છું. અને એના વગર આ દુનિયામાં બધી વસ્તુ મળી જશે ને, અંદર તૃપ્તિ નહીં આવે. એવી જો આપણને પ્રતીતિ થાય તો પ્રશ્ન ખાલી પ્રશ્ન રાખવાનો છે, અને પ્રશ્નને નિરંતર રીતે પ્રશ્નને જ અંદર રાખવો, ખાલી પ્રશ્ન સિવાય કઈ નહીં. અત્યારના જે જ્ઞાની થઈ ગયા એકાર્ડ ટોલે, હવે જો એકાર્ડ ટોલે કોઈ સાધના નથી કરી. એકાર્ડ ટોલે ને 22 થી 23 વર્ષ સતત રીતે આ અવસ્થા રહી. આ અવસ્થાની અંદર કઈ ખબર પડે નહીં, શોધ કરી, ખબર પડે નહીં, અને છેલ્લે એવું નક્કી કર્યું કે મરી જવું છે, હવે જીવવું જ નથી, આપઘાત કરીને મરી જાઓ. આ એકાર્ડ ટોલે નક્કી કર્યું કે હવે મરી જ જવું છે. અને આ મરી જવાની તીવ્રતા જે એની અંદર પેદા થઈ ને, એમાંથી કંઈક અંદરથી નીકળ્યું ને, અંદરથી એવી શાંતિ નીકળી, અંદરથી એવી કંઈક આનંદ નીકળ્યો કે એનું બધું આ જે 22-23 વર્ષનો વિષાદ હતો ને, એ બધું ભૂસાઈ, અને અંદર આનંદનું તત્વ છે, શાંતિનું તત્વ છે, પ્રગટ થયું. તો એને કોઈ સાધના નથી કરી, ફક્ત આટલું જ કે મને આ ખબર પડતી નથી, મારે ખબર કરવી છે, ખબર પડે. એટલે આ પ્રશ્ન છે એ જાય કોની આગળ? સાક્ષી આગળ જાય. આપણી અંદર જે અંતર્યામી છે એના આગળ પ્રશ્ન જાવો જોઈએ. આપણે કઈ ધ્યાન બ્યાન કરવું નથી. આપણા જે ધ્યાન છે બધા બનાવટી ધ્યાન, એ કોઈ પરિણામ લઈ આવી શકે એવા ધ્યાન જ નથી. ધ્યાન એટલે શું? આપણો પ્રશ્ન સીધો સાક્ષીને પૂછો, ડેટાને નહીં. આ ડેટા તો તમને સાક્ષાત્કારની અનુભૂતિ હોત કરાવી શકે એમ છે. બનાવટી જ સાક્ષાત્કારો કરાવી શકે એવી ક્ષમતા આ ડેટાની અંદર છે. એટલે હું આ પ્રશ્નને ખાલી પ્રશ્ન જ રાખું છું. મને ખબર પડતી નથી, અને એની અંદર મને રુદન આવે છે, મને આંખમાંથી આંસુ આવે છે, મને ગમતું નથી. આ અવસ્થા આપણી અંદર પેદા થઈ. હવે સવાલ નથી કે મને અંદર શાંતિ મળતી હોય. અંદર ઉચાટ થઈ ગયો, અંદર બેચેની છે, અંદર અતૃપ્તિ છે, અને સતત રીતે મારી સોચ છે કે કોન્શિયસનેસ મળતું નથી, અને કોન્શિયસનેસને શોધવું છે. આ પ્રશ્નને ખાલી રાખવાનો, સાધના બીજી કોઈ કરવાની નથી, ખાલી આ પ્રશ્ન, અને આ પ્રશ્ન નિરંતર રીતે રાખવાનો. જેટલું તમારી અંદર પ્યાસ હોય એટલો રાખો, અને એને વધારતા જાઓ. એ એની રીતે બ્લાસ્ટ થશે. સાક્ષી આગળ આ પ્રશ્ન ગયો છે, અંદરના અંતર્યામી આગળ. હવે ડેટા આગળ પ્રશ્ન નથી ગયો, પ્રશ્ન છે એ અંદરના અંતર્યામીની સામે ભટકાણો છે. બધા પ્રશ્ન આપણા ભટકાતા હતા, એ જ્ઞાતારે ભટકાતો હતા. અને આ પ્રશ્ન છે ને એ સીધો સાક્ષી, આપણી અંદરના અંતર્યામી. હવે જવાબ ન મળે એટલે જ્ઞાતમાંથી જવાબ ન આવે. જ્ઞાતે તો કોઈ જોયો નથી સાક્ષીને, તો ત્યાંથી જવાબ નથી આવવાનો.
તો સાક્ષી છે એ તમારી જયારે પરિપાક અવસ્થા થશે ઓટોમેટિક તમને અનુભૂતિના રૂપમાં પ્રગટ થાય. ખાલી આપણે જે કરી શકીએ ખાલી પ્યાસ રાખી શકીએ, જવાબ એ આપશે, અનુભૂતિ આપશે. આ તો કરી શકીએ કે નહીં, પણ આપણે જે અત્યારે મિસ કરી છે આ મિસ કરી છે. આપણે કંઈ કરવાનું નથી, આપણે શોધવાનું છે. શું શોધવાનું છે? તો કે કોન્શિયસનેસ શોધવાનું, ભાનને શોધવાનું. એ રીતે એટલે આ એક મેથડ એક આ છે. બીજી મેથડ માનો કે બીજી એક આ મેથડ છે કે હવે તમને જયારે પ્રેઝન્ટ મોમેન્ટ છે, હવે એક પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે આવ્યા અને એ પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ તમે પ્રકૃતિને જોવો છો, પણ હવે એ પ્રકૃતિને મારા માટે પ્રકૃતિ ગૌણ છે. પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા જે આ ભાનનું તત્વ છે ને, એટલે આ ભાનનું તત્વ જ પ્રવૃત્તિને પ્રકૃતિને બતાવે છે ને. મેં મારી નજરને એટલે તમે એમ સમજો, તમને આમ સીધું સમજાતું ન હોય, એક અરીસો રાખ્યો છે અને આમ મારો રૂમ છે, અહીંયા એક જગ્યાએ રૂમ છે, બહારની બાજુ રોડ છે, મેં એક અરીસો રાખ્યો છે અને એ અરીસો છે એવી રીતે રાખ્યો છે કે બહાર જે લોકો હોય એનું પ્રતિબિંબ પડે. એટલે હું જયારે અરીસામાં જોઉં છું એટલે બહાર આવતા જતા લોકો મને દેખાય છે. એટલે આ એક અરીસાની એક પોઝિશન, અને એક અરીસાની પોઝિશન મેં બદલાવી, એ બધા દેખાતા બંધ કરી દીધા, મારો ચહેરો દેખાય એવું કરી દીધું. મારો ચહેરો દેખાય એવું કરી દીધું તો મને ચહેરામાં મારો, અત્યારે આપણે અરીસો ક્યાં કર્યો છે? બહારની પ્રકૃતિમાં અરીસો કર્યો છે, એટલે આપણને બધી બહારની પ્રકૃતિ દેખાય રાખે છે, પણ મારો ચહેરો, હું કોણ છું એ કઈ દેખાતો. હવે આપણે આ અરીસો છે ને એ ફેરવી આ બાજુ નહીં, હવે અરીસો ફેરવીને હું કોણ છું એ તરફ કરવાનો. તો હવે મારે ભાનને જોવું પડે. પ્રેઝન્ટ મોમેન્ટ કરીને ત્યારે પ્રેઝન્ટ મોમેન્ટ છે અને પ્રેઝન્ટ મોમેન્ટમાં થોડીક અવેરનેસનું તત્વ થોડુંક વધારી દીધું. પ્રકૃતિને નથી જોઈ મારે, પણ આ ભાનનું આખું તત્વ જ નિહાળવું છે. અત્યારે જે આ ભાનનું તત્વ પ્રકૃતિને નિહાળી રહ્યું છે ને, એટલે મેં મારો અરીસો આમ કરી દીધો અને હું ભાનનું તત્વ છે એને જોવાની ટ્રાય કરું. પછી સફળ થાવ નિષ્ફળ થાવ એની કોઈ ચિંતા નથી, પણ તમારી આગળ લક્ષ્ય સાચું છે કે તમે ભાનને જોવા માટે પ્રયાસ કરો છો. એટલે શંકરાચાર્ય મહારાજ કહે કે દ્રષ્ટા કોઈ દી દ્રશ્ય ન થાય અને છતાંય દ્રષ્ટાને દ્રશ્ય બનાવવાનો. અને આ વસ્તુ કેવી છે? આ વસ્તુ કઈ માનો કે જે શોધ કરે છે એ કઈ જીવતો નથી રહેવાનો, જોવા માટે એ જીવતો નથી રહેવાનો, એ જોવાનો પ્રયાસ. એટલે આ પેલાના રીત રિવાજ હતા, એમાં લગ્ન કરતા તો તમને ખ્યાલ છે કે લગ્નની અંદર એ પત્નીનું મોઢું ન જોયું હોય, પત્નીનું મોઢું ન જોયું હોય, અને અંદર જે વાઇફ હોય, જે સ્ત્રી હોય, એને એના હસબન્ડને જોવો હોય. એટલે પેલી રાત હોય ને, પેલી રાતની અંદર ત્યારે મોઢા કોઈ જોયેલા ન હોય, એને પોતાનું મોઢું ઢાંકેલું હોય, એને અંદર એવી જિજ્ઞાસા છે કે મારે મારા પતિનું મોઢું જોવું છે. હવે થાય હું ખબર છે, એ જયારે ઘૂંઘટ ઉઠાવે ને ત્યારે જોઈ લે ઓલો, અને એની આંખ નીચી થઈ જાય ને જોઈ લે કોણ? એમ એવી રીતે અત્યારે જે અત્યારે આપણી અંદર જે છે ને એ પત્ની જ છે, વૃત્તિ જ છે, અને વૃત્તિ છે એ ચેતન તત્વનું દર્શન કરવા જાય છે. એટલે એ જયારે ઘૂંઘટ એના બધા આવરણોને કાપશે ને એટલે જોશે, કોન્શિયસનેસ જ એને જોઈ લે છે, અને એને જ સાક્ષાત્કાર કહેવાય. સ્વયંથી સ્વયંને જોવું એને બોધ કહેવાય. એટલે એવી રીતે આપણે અત્યારેનો પોઈન્ટ એવો રાખવાનો છે, પ્યાસનો પોઈન્ટ રાખવાનો. મારી શોધ છે ને એ અત્યારે હું સાક્ષી કરું છું, એમ નહીં, સાક્ષીની મને ખબર નથી, સાક્ષીને હું ટચ કર્યો નથી. એટલે સાક્ષીની શોધ રીતે તમે જો રાખશો તો આ પ્રશ્ન હલ થશે. એટલે આમાં હજી તમને પ્રશ્ન હોય, હજી કંઈક એવું હોય તો તમે ધ્યાન એવું જ સમજો કે તમારું ધ્યાન જ હાલે છે, કે તમને એમ થાય ને કે મને એ વસ્તુ નથી મળી, મને એ વસ્તુ નથી મળી, મને એ વસ્તુ જોઈ છે, મને એ વસ્તુ મળી નથી, મને એ વસ્તુ મળવી જોઈએ. આ તમારું ધ્યાન જ હાલી. તમે સ્પેશિયલ આંખ બંધ કરીને બેહો તોય ભલે, હાલતા હો તોય ભલે, ચાલતા હો તોય ભલે, ખાતા હો તોય ભલે, પણ તમને અંદર ચેન ન હોય, એ વ્યવસ્થા હોય, તમારે સમજવાનું આ વસ્તુ સાચી છે. અત્યારે ખાતા પીતા બધા જીવનના વ્યવહાર કરતા આપણને એટલો બધો કઈ આંખમાંથી રુદન આવતું નથી, કઈ કોઈ પ્રોબ્લેમ નથી. સમજો આપણી શોધ કેટલી વામણી છે, આવું એમ કે એની અંદર કોઈ જોર જ નથી. તો એવી શોધમાં આ તત્વ મળે. આપણે ધંધો કરી છીએ એ એટલી આસાની નથી મળતું, તો આ આપણે જેને ગોતતા નથી એ મળી જશે, જે ગોતી મળે.
ઈસુ ખ્રિસ્ત કે દરવાજો ખખડાવો તો ખુલશે. આ દરવાજો એટલે શું? આ પ્રશ્ન છે. હું કોણ છું? આ દરવાજા ઉપર ઉભો છું અને હું કોણના દરવાજા ઉપર ઉભો છું? કોણ છું? કોણ છું? કોણ છું? કોણ છું? અંદર આમ ક્યુરિયોસિટી છે, જાણવાની ઝંખના છે, એ ટાઈપ. આપણો શું થાય? કરવા ઉપર જોક છે, ઇન્ક્વાયરી ઉપર. એટલે ખાલી પ્રશ્ન ઉપર જોક નથી. જલ્દી કંઈક ધ્યાન કરી લઈ. એટલે ગીતાની અંદર એમ કીધું કે પેલા જ્ઞાન પછી ધ્યાન. તમને જો અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય તો હવે સુરતા ત્યાં જ રાખવાની. તમને એક વખત અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ કે શું ચેતન તત્વ એટલે શું, એટલે કે આ ભાન તત્વ, અને તમે એનો સાક્ષાત એની એક સેકન્ડને માટે પણ અનુભૂતિ કરી લીધી, બોધ થઈ ગયો. તો હવે તમારે એ વસ્તુ રાખવા માટે કઈ પ્રયાસ નહીં કરવો પડે. તમે એને જોયું જ છે. હવે ખાલી નજર દ્રષ્ટિ જ કરવાની, કઈ કરવાની. એટલે તમે જેને જાણ્યા હોય એનું ધ્યાન કરી આગો, પણ તમે જેને જાણ્યા જ નથી એનું ધ્યાન કેવી રીતે કરી આગો? મેં જે વસ્તુને જોઈ નથી એનું ધ્યાન કેવી રીતે કરી આગો? તમે જ વિચાર કરો ને. જે વસ્તુને તમે જોઈ નથી એનું ધ્યાન કેવી રીતે કરો? આત્માને જોયો નથી, કોન્શિયસનેસને જોઈ નથી, એનું ધ્યાન કેવી રીતે થાય? પ્યાસ તો થઈ જાય. પ્યાસ તો એવી રીતે પ્રગટ થઈ જાય કે પ્યાસને તો બહુ હાવ આસાન વસ્તુ છે. પ્યાસ છે એ તમે માનો કે તમારી અગર પ્રેમ નથી, તમે ખુદ આમ રહ્યો છો, સગા સંબંધી પતિ પત્ની બધા રહ્યો છો, અને તમને ખ્યાલ આવે છે કે આપણી ફાઇટિંગ થાય છે, પ્રેમ નથી, અને તમે અતૃપ્ત છો, અંદરથી તમને ફીલ થાય છે. એટલે ઈ તો કુદરત તમને તમારી અતૃપ્તિઓ તો કેટલા દ્વારથી બતાવે છે. અતૃપ્તિઓ તો તમને બધી વસ્તુ હોય છે છતાંય તમને અંદર ચેન નથી, અંદર ચેન નથી. એટલે અંદર પ્રેમ, તમારી અંદર પ્રેમ નથી, પછી તમારી અંદર સતત ખાલીપો, તમે એને ખાલી ફીલ કરો. તમારે એને બીજું કઈ નથી કે તમારો ખાલીપો અહીંયા જાઓ, અહીંથી મળશે, અહીંથી આનંદ મળશે, અહીંથી આનંદ મળશે. ખાલી એનું ઓબ્ઝર્વેશન કરો કે તમારો ખાલીપો જે છે એ તમને બતાવે છે કે તમારે શોધ કરવાની જરૂર છે. કોઈ શાશ્વત વસ્તુની શોધ કરવાની જરૂર છે કે જેમાં મારે આ બહારની જે દોડ, મારે બહારની જે ગુલામી છે એ તૂટી જાય, દૂર થઈ જાય. એવું મારે કંઈક કરવાનું. એટલે ઈ તો વસ્તુ આપણે બંધનમાં છીએ એનો તો અહેસાસ આપણે કરી આગી. બંધનમાં છીએ એનો અહેસાસ તો કરી આગી. આવડી અગર પ્રેમ નથી એ તો સમજી શકી. આપણે ખાલી છીએ, આપણે એટલે બહારની વ્યક્તિને ભરી છીએ, વસ્તુથી ભરી છીએ, વિષયથી ભરી છીએ, એ ખબર તો પડી શકે. હા, આના દ્વારા મટી જશે એવો શ્રદ્ધા કે ખાલી તમને પ્યાસ જાગવી જોઈએ કે તમારે આમાંથી નીકળી જવું છે. માનો કે તમારી પ્રેમ વિહોણી અવસ્થા છે, એમાંથી નીકળી જવું છે, એવો તો તમે કરી શકો કે ન કરી? હવે પ્રેમ વિહોણી અવસ્થા માટે તમારે કરવાનું શું હોય? હવે તમે આમ તમે કરી શકો એવું બધું છે. માનો કે પ્રેમ વગરની અવસ્થા છે, તમને ખબર પડે છે કે આપણા ઘરના કુટુંબી યારે બહુ આપણું વ્યવસ્થિત નથી વસ્તુ. તો હવે આપણો આગ્રહ જે છે પ્રેમને અટકાવે છે. કોણ? આગ્રહ. કે ભાઈ આમ હું કઉ છું એમ આમ જ કરવાનું, આ સિવાય નહીં કરવાનું. તો તમારા આગ્રહને તમે જતો કરતા રહ્યો છો, જતો કરતા રહ્યો છો, જતો કરતા રહ્યો, જતો કરતા, અને તમારી અંદર પ્રેમ પ્રગટાવવાનો ધ્યેય છે. એમ નહીં કે મારા પ્રેમને અટકાવે છે જ આ વસ્તુ. જો મારે સંઘર્ષ શું કામે છે? મેં કોઈ આગ્રહને પકડ્યો છે તો સંઘર્ષ છે, તો આગ્રહને છોડી દઉં છું, તો આ પ્રેમ છે. તો આ તો કરી શકો કે ન કરી? ઓલા ઓશો એક દ્રષ્ટાંત વારે વારે આપતા કે એક સંત છે એ વારે વારે ચોરી કરીને જેલમાં વયા જાય છે. વારે વારે ચોરી કરે અને જેલમાં વહી જાય. ચોરી કરે, ઓલા બધા શિષ્યો કે અમારી આબરૂ જાય છે, તમે આ કરોમાં. એ કે હું તો એટલા માટે જાઉં છું કે આ કેદી છે કોઈ 40 વર્ષના છે, કોઈ 50 વર્ષના, અને એ લોકોને એમ લાગે છે કે આ ઘર છે, એને કોઈ મુક્તિનો કોઈ શ્વાસ એને જોયો નથી. એટલે હું એને કહું છું કે અમે જે જગ્યાએ જીવી છીએ એવી મુક્તિ છે ને, ત્યાં તમે આવો એના માટે. એટલે અત્યારે આપણી હાલત એટલી છે કે આપણે હાવ બંધનમાં છીએ, હાવ પ્રેમ વિહોણા છીએ, આપણે કોમ્યુનિકેશન વગરના છીએ, પણ આપણને એનો અહેસાસ નથી. એટલે સત્સંગ દ્વારા આપણને કહેવામાં આવે કે તમારી અંદર આ નથી, ત્યારે કંઈક અંશે આપણે જોવાનો પ્રયત્ન કરશું. નકર તો કઈ ખબર જ નથી પડવાની. આપણે અત્યારે જે જગ્યા છે એ નર્કની જગ્યા છે, પણ આપણને નર્કની જગ્યા લાગતી નથી. આપણે અત્યારે જે જગ્યાએ જીવી છીએ નર્ક છે. એ કોઈ કરતા કોઈ હોપની કોઈ જગ્યા નથી. આ જગ્યા તમે દરેક વ્યક્તિને જુઓ તો બધા વ્યક્તિ દુઃખી છે, અને સ્વયંથી દુઃખી છે. બહારના લોકો દુઃખી નથી કરતા. આપણું મન, આપણો વિચાર આપણને હળી કરીને હેરાન કરે છે.
અને આ અજ્ઞાનને આપણે દૂર નથી કરતા, એ આપણો પ્રેમ વિહોણી સ્થિતિ છે. આ અજ્ઞાનને માનો કે મારી અંદર ભય પડેલો છે, તો ભયને હું દૂર કરતો નથી. ભય તો દેખાય ને, અને ભય દ્વારા આપણને સારું તો ન લાગે ને, તો ભયને દૂર કરવાનો પ્રયત્ન એ પરમાત્માનો સાક્ષાત્કાર. તમને જે વસ્તુ ખટકતી હોય એ વસ્તુને દૂર કરવાનો પ્રયાસ એ જ બધો ભગવાન જ છે. ઈ ચાવી હજી કાગળ નથી લાગતી. માનો કે ભય મને લાગે છે અથવા અપેક્ષા આગ્રહ છે એને લઈને દુઃખી થવાય છે, તો ઈ અપેક્ષા આગ્રહ તો બુદ્ધિથી નહીં છૂટી જાય, સમજથી નહીં છૂટી જાય, છૂટે જ નહીં, કોઈ જ છૂટે. એ ખાલી ના પણ અંદર તો ડખો હોય ને. એ તમે બહારથી છોડી દીધું કે સંઘર્ષ ન થાય એના માટે તમે છોડી દો. ના, એ શક્ય જ નથી. તમારી અગર હાયર નું ડાયમેન્શન ન આવે ને ત્યાં લગીને કોઈ રીતે તમે એનાથી મુક્તિ શક્ય જ નથી. હવે જો અહીંયા જ પાછું હાયર નું ડાયમેન્શન પ્રત્યે શ્રદ્ધા કેવી રીતે? હાયરનું ડાયમેન્શન ને તમે મૂકો, હાયરનું ડાયમેન્શન મૂકો. તમે અત્યારે જે જગ્યા છે જીવા જેવી નથી એટલું લાગુ છે. ઈ પ્યાસ છે ના, એટલે ઈ જ પ્યાસ છે, અને ઈ પ્યાસ એનું દ્વાર ખોલી નાખશે. એના માટે ચિંતા નથી. જે લોકોએ આ રસ્તો કર્યો છે એ લોકોને એવું લાગ્યું કે અમારે અમે બીજું ગમે કશું પણ આ હાયરમાં નહીં જાય, આ અંધારું છે એમાંથી બહાર નહીં નીકળી, તો એને અંધારામાં પ્રકાશ થઈ જ ગયો છે. જે લોકોએ પ્રયાસ કર્યો બધાને થઈ ગયો છે, અને આપણને બધાને થઈ જવો જ જોઈએ, પણ આપણી આગળ એવી પ્યાસ નથી. એટલે મારું ઓબ્ઝર્વેશન, તમે વિચાર કરો, ભગવાનની જરૂર નથી, ભગવાનને જોવાની જરૂર નથી. મારું ઓબ્ઝર્વેશન ખાલી એટલું જ હોવું જોઈએ કે હું સંપૂર્ણ રીતે બંધનમાં છું, હું ગુલામ છું, હું લાચાર છું. ખાલી આટલો અહેસાસ મારો. અને આ અહેસાસમાંથી મને એમ લાગે કે આ લાચારીમાંથી, આ ગુલામીમાંથી, પછી વિષયોની ગુલામી હોય તોય ભલે, સાયકોલોજીક ગુલામી હોય તોય ભલે, પણ મારે આ ગુલામીમાંથી નીકળી જવું છે. હવે આ તમને અંદર વિચાર આવ્યો તો કોની તાકાત છે તમને રોકી શકે? તમને જે શોધ હોય એને મળવું જ પડે, એને પ્રગટ થવું જ પડે. અને એ બધી વસ્તુ અહીંયા પડેલી જ છે. આપણે શોધતા નથી એટલે આપણને દેખાતી નથી. બધી વસ્તુ અહીંયા જ છે, આપણી અંદર જ છે બધી વસ્તુ. પરિસ્થિતિમાં ફેર નથી ના, એટલે આપણને અંદરથી એમ હોય કે હું કેટલું બધું જતું કરું છું, એ કેટલું, એટલે એને એટલી ખબર નથી પડતી કે આટલું હું જતું કરું છું. એટલે તમે જતું કરો છો એને લીધે બાર થી પેરીફરીની અંદર આમ સારું લાગે છે, પણ અંદર ઉકળતું બધી. બધાની ના, આખી માનવ જાતની જે શ્વાસ આવતી જતી એમાં ગેપ ગૂંથવાનું છે આથી દ્રશ્ય દ્રષ્ટામાં ના, એટલે ઈ દ્રશ્ય દ્રષ્ટામાં નહીં આવે. ઈ એકાગ્રતા એટલે એ એમ પૂછે છે કે શ્વાસ બહાર નીકળો અને પછી અંદર આવ્યો, એ ગોળાકાર જે થાય છે એના ઉપર લક્ષ કરવું, ઈ શું છે? એટલે ઈ છે એકાગ્રતાની પ્રક્રિયા છે, એટેન્શન રાખવાની પ્રક્રિયા છે. એ શોધ નથી, પણ એની જરૂરિયાત છે. બધાની વસ્તુની જરૂરિયાત હોય. માનો કે ઈ તમે કરો તો તમારી આગળ એકાગ્રતા, એટેન્શન બહુ સરસ આવે. એ એના માટે ઈ છે. એટલે આપણે વિક્ષેપને દૂર કરવા માટેની જે વાત કરી ને એના માટે ઈ છે. એમાં જેમ ગેપ ગોતીએ દ્રશ્યમાંથી આમ દ્રષ્ટા એવું ને પછી અત્યારે તમે જો સત્સંગ સાંભળો હોય તો તમે ખાલી સત્સંગના અરીસાની અંદર તમે આ સત્સંગ છે એ અરીસો છે. અરીસાની અંદર તમે જુઓ તમારી અંદર હૃદયનો વિકાસ થયો છે. અચ્છા, તમારી અંદર આપણે વિક્ષેપને દૂર કરવા માટે, ચિત્તની ચંચળતાને દૂર કરવા માટે આ એકાગ્રતા, એટેન્શન કીધું. હવે આ એટેન્શન તમારી આગળ કેટલું પાવરફુલ થયું છે. તમે ખાલી સત્સંગના અરીસામાં તમે પ્રશ્ન પછી પૂછો. પેલા તમે આ એટેન્શન તમારે એટલું બધું આપવાનું છે. એટેન્શન એટલે આપણે એમ કીધું, એટેન્શન એટલે અજંપા જપ. અજંપા જપ એટલે જપ નહીં, પણ 24 કલાકની જાગૃતિ. 24 કલાકની જાગૃતિ તમારે કોઈ માધ્યમ મારફત, શ્વાસના માધ્યમમાં, XYZ માધ્યમ મારફત કરવાની છે. અને આ એકાગ્રતા તમારી સિદ્ધ થયેલી છે એની સાબિતી તમને અંદરના આનંદથી, અંદરનો આનંદ છે ને એ તમને એની સાબિતી આપશે. એટલે આ જે બધી વસ્તુ જે આપણે આખો નકશો બતાવ્યો ને એની અંદર પેલા હૃદયનો વિકાસ કીધો, બીજો આ કીધો. આ વિકાસની અંદર જ તમને એટલી બધી આનંદ આવે, એટલો બધો આનંદ આવે ને તો ઈ જ ઘણો હોય. અને એના પછી
આ બધું વ્યવસ્થિત હોય ત્યારે પછી આવરણ ઉપર આપણી નજર જાય કે હું કોણ અથવા ભગવાન કોણ, આ વિશ્વનો રચયિતા કોણ. ગમે એ સવાલ કરો, હું કોણ કે તું કોણ, જે સવાલ તમને ઉઠે એ કરો. પણ પછી સવાલ થાય, આપોઆપ થાય, કરવો ન પડે. મારે વ્યવસ્થિત રીતે ઉભો કરવો પડે કે હું કોણ. હવે મને ખબર હોય કે હું આ જ છું, આ શરીર છું, મારી આકૃતિ આ છે. એટલે આપણો પ્રશ્ન એટલો બધો જાનવાળો ન હોય એમ. મારો અનુભવ એવો છે કે જાતને જેમ કે હું બાઇક હલાવું છું, બાઇક હલાવતો ઘણી ફેરે એવું આ વીકમાં જવું છું કે મને ખુદ એમ થતું હતું કે હું આ બાઇક કોણ હલાવે છે, એક એવો પ્રશ્ન